મન મારા ગુણપતિ ગુણ ગાને રે ઓ મન મારા ગુણપતિ ગુણ ગાને એક તું બોલ્યા છે શ્રી કમલા બોલ્યા છે શ્રી કમલા ચાલો દીધો ચાલો દીધો ચાલો દીધો જય હો સત્ય સનાતન જય હો રામદેવજી મહારાજ જય હો ગુણપતિ મહારાજ જય હો પુત્ર હનુમાન જય હો સિદ્ધેશ્વર મહાદેવ સદગુરુ જય શ્રી રામ મહારાજ જય હો ગુરુ મંગલ રામ મહારાજ જય હો આજનો રૂપેશ રામ મહારાજ નું મને યાદ નહીં રહેલો. બોલો રૂપેશ રામ મહારાજ જય હો આજનો પવિત્ર અને પાવનકારી પ્રસંગ પાનગઢ ગામ એમ કૃષ્ણનગર વિસ્તાર સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે આપણે કોણ તો દર વર્ષે ગઈસાલ આપે રૂપેશ્વર મહારાજને બોલાયેલા અને આપણે શિવ પુરાણની કથા સાંભળેલી. ત્યાર પછી આગલા વર્ષે આપણે મંગદાસ મહારાજને આપણે બોલાવેલા અને એમના સત્સંગનો આપણે લાભ લીધેલો છે. હવે મંગળદાસ મહારાજને વિનંતી કરું કે એમની જગ્યા ગ્રહણ કરે. બોલ બાપુ. પધારેલ હરે ગુરુ સંતનો જય. એમ દર વર્ષની આ વર્ષે પણ આપણે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે મંગળદાસ બાપુને બોલાયા છે. તેમજ આપણા ગઈસાલ શિવપુરાણની કથા કહેવાય એવા આપણા ગામના રૂપેશ રામ મહારાજ તેમજ આ કથાની અંદર ઘણો બધો લાભ લેનાર અને ઘણું બધું ધર્મ વિશે આગળ આપણને ધપાવનાર એવા અમારા રાજુભાઈ ઠક્કર તેમજ આજુબાજુથી પધારેલા ભક્તજનો તેમજ જેસરવાથી પધારેલા મંડળો ભક્તજનો તેમજ ભક્ત બહેનો આજે આપણે ઘેર આપણે આંગણે ખરેખર આજનો જે દિવસ છે એ એક આપણે ઘેર એક પેલા સોનાના પેલા વેપારી કયા છે ને કે સંત ઝવેરી આયા સાચા લાયા સાચા હીરલા, એમ સંત ઝવેરી આજ આપણે આંગણે આયા છે તો આપણે બધાને એમનો લાવો લેવાનો છે. બરાબર છે. એટલે હું ખાલી એક ભજન બોલી અને પછી મંગળદાસ સાહેબને વિનંતી કરીએ કે એમનો અમૃતવાણીનો લાભ આપે. કે સ્વાતિ રે નક્ષત્ર ના વર્ષા છે મેવાલા, સ્વાતિ રે નક્ષત્ર ના કઈ વર્ષા છે મેહુલા. મેવલા વરહાવાના બાકી છે પણ આપણે શિવ તરીકે તૈયાર રહેવાની જરૂર છે. આ સ્વાતિ રે નક્ષત્ર ના વર્ષા છે મેહુલા, સ્વાતિ રે નક્ષત્ર ના વર્ષા છે મેહુલા. શિવે નિપજા મુક્તાને ખાલી પડ્યા શંખલા, શિવે નિપજા મુક્તાને ખાલી ગયા શંખલા. તારે સમદરિયા મે મોતીડાને હિરેલા, ઊંડારે સમુદ્રમાં મોતીડાને હિરલા. તારે સમદરિયા મે મોતીડાને હિરેલા, ઊંડારે સમુદ્રમાં મોતીડાને હિરલા. છે કોઈ સંત પર જેવા વિરલા, છે કોઈ સંત હાલે છે કોઈ સંત મારા જેવા વિરલા, કોઈ સંત
એવા હિરલા આ કોટી કોટી પંખીડામાં કંઈક કંઈક હંસલા 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 હંસલા મોતીડા ચૂગે જખ ખાઈ બગલા હંસલા મોતીડા ચૂગે જખ ખાઈ બગલા સંત ઝવેરી આયા લાયા હાચા હિરેલા સંત ઝવેરી આયા લાયા હાચા હિરલા સંત ઝવેરી આયા લાયા હાચા હિરેલા સંત ઝવેરી આયા લાયા હાચા હિરલા સંત ઝવેરી આયા લાયા હાચા હિરેલા સંત ઝવેરી આયા લાયા હાચા હિરલા લેશે કોઈ મહાલે મૂડીવાળા લેશે જોરે માઈ કાંગલા મૂડીવાળા લે જુએ માય કંગલા હરિ નામે રે જોતાજીને ધન ઢગલા હરિ નામે રે જોતાજીને જોડા ઢગલા નહીં થાય પેલા જમરાયા જીવના રે હગલા નહીં થાય પેલા જમરા જીવના રે હગલા હિરલા પાયા તેના પૂજી રે જો પાવલા હિરલાને પાવ્યા પૂજે લે જોગવલા પ્રભાત પુણ્ય મારે પ્રગટ્યા છે આગલ્યા પરભાત પુણ્ય મારે પ્રગટ્યા છે આગલા આજનો જે પ્રસંગ છે ખરેખર સંત ઝવેરી આપણે આંગણે આયા છે આજે આ સ્વાતિ નક્ષત્રનો વરસાદ પડવાનો સ્વાતિ કોને કહેવાય સ્વાતિ નક્ષત્રનો જ્યારે વરસાદ પડતો હોય ત્યારે છીપો અંદર સમુદ્રની અંદર એમ તરતી હોય અને એ છીપુમાં સ્વાતિ નક્ષત્રનું બૂંદ પડે એમાં સત્સંગનું બૂંદ આ દેહરૂપ શરીરની અંદર અંતસ્કરણની અંદર પડે અને પરિપક્વ થયા પછી સંત બની જાય છે અને મોતી એવું હોય કે જેથી કરી એની પર ઘણ મારો પણ તૂટે નહીં એવું હોય આ ઘણ કોને કહેવાય ઘણ ચોને કહેવાય કે શબ્દરૂપી જે ઘણ છે એ મહાપુરુષ જે બને માન અપમાનને સહન કરે કોને શબ્દને ગ્રહણ કરે ખોદા ધરતી ખમે કાટ ખમેવન રાય કડવા વચન સંત સમય જેમ નીર ખમે સાગરની મોય સંત એવો હોવો જોઈએ જેથી ખરી એ બધું આપણા અંદરની સમજ નહીં ત્યારે સ્વાતિઓ અંદર છીપો જ્યારે ઉપછડતી હોય ત્યારે જે સ્વાતિ નક્ષત્રના જે બૂંદ પડતા હોય એ બૂંદની અંદર જે પાણી પડે છીપની અંદર છીપ બુડી જાય અને છીપ જ્યારે દરિયા બેસે દરિયાની પરિપક્વ મોતી અને એમાં કદાચ સમુદ્રનું પાણી એની અંદર જો પ્રવેશ કરી જાય તો એ ફટાક્યું થઈ જાય અને સાપનામાં અમે પડે તો ઝેર બની જાય અને કદાચ વાંસની પડી જાય ને તો કપૂર બી બની જાય છે એમ આપણે આજે એનો આ સંત ઝવેરી આવ્યા છે એને હાચા હિરલા લઈને આવ્યા છે આવ આપણે કોણ કોને ખબર સંત ઝવેરી આયા લાયા હાચા હિરલા પણ કોણ કહેશે કે મૂડીવાળા લે છે શું જોણે વરે માય કોંગલા એમને અહીં જતું રહેવાનું નહીં જતું રહેવાનું એ કોઈ મેર પડશે નહીં પણ જે આયા છે પણ જેના કોણમાં જેના આ સંત આ જે કોણ છે અને કોની અંદર એ શબ્દ જો ઉતરી અને કદાચ આપણા હૃદય કમળમાં સ્થિર થઈ જાય તો પરિપક્વ થઈ જાય તો આપણે હવે મંગળદાસ મહારાજને વિનંતી કરીશું કે એમની અમૃત વાણીનો આપણને લાભ આપે યસ ओम सिद्धेश्वर महादेव की जय हो कृष्ण कन्हैया लाल की जय हो सिया रामचंद्र भगवान की जय हो वंशी विभूषित करा नवनीरदाभा पीताम्बरा दरुणबिम्बफलादरोस्था
પૂર્ણેન્દુ સુંદર મુખ અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. આપણા કેટલા ભાગ્ય છે. વારંવાર વર્ષો ને વર્ષો. અને અહીંયા મહારાજે કેટલા સુંદર વાક્ય બોલ્યા કે આપણે બધાએ છીપ બનવાનું છે અને એમાં સ્વાતિ નક્ષત્રનું જલ પડે ને તો મોટી બનવાનું. કેટલા સુંદર વાક્ય બોલ્યા. આ ક્યારે પ્રાપ્ત થાય? આપણે આ સિદ્ધેશ્વર મહાદેવની આપણા પર કેટલી અસીમ કૃપા સાહેબ કે આ જગ્યા ઉપર 5 કથા થઈ છે. ભાગવતથી પ્રારંભ થયો. આમાં કેટલાય શ્રોતા હશે કે કદાચ મને સાંભળ્યો હશે. ભાગવત કથા આપણે સાંભળી, સુંદરકાંડની કથા સાંભળી, શ્રી શિવ મહાપુરાણ. હવે આગળ આપણે રામાયણની કથા સાંભળવા તૈયાર રહેજો. લગભગ ડિસેમ્બર જાન્યુઆરીમાં આપણે આયોજન થશે કે રામકથા આપણે બધા ભેગા થઈને પાછા સાંભળીશું. આ ક્યારે થઈ શકે? આ આપણા સિદ્ધેશ્વર મહાદેવ બેઠા છે ને, યાદ રાખો આ જાગતા મહાદેવ છે. મારી પહેલી કથા ને હું તો આ સિદ્ધેશ્વરને છે ને હું મારી માં જ કહું છું. પહેલી કથા અહીંયા આગળથી જ પ્રારંભ થઈ હતી અને એને જે આપણી ગાડીને ધક્કો માર્યો છે ને આજ સુધીના જે બ્રેક વાગી નથી. એટલે જેટલાય ભક્તો અહીંયા છે ને, કોઈ જગ્યાએ આપણે છે ને ફાંફા મારવાની જરૂર નથી. આ જે અંદર બેઠા છે ને એની પર એટલો ભરોસો રાખજો સાહેબ. ને બ્રહ્મ વૈવર્ત પુરાણનો એક નાનો અમથો શ્લોક, ને આજે હું તો શ્રોતા તરીકે આવ્યો એટલે વધારે સમય નહીં લઉં, પણ આ એક શ્લોક એટલો સુંદર છે. કીધું છે મહાદેવ મહાદેવ મહાદેવેતિ યા બ્રવીદ. કીધું છે કે જે શિવજીના મંદિરમાં આવીને 3 વખત બોલે છે મહાદેવ મહાદેવ મહાદેવ, તો કીધું છે એકેન મુક્તિ વાપ્નોતિ દ્વભ્યામ શંભુ રુનિર ભવેત. કીધું છે જે એક વખત શિવજીના મંદિરમાં આવીને બોલે છે કે મહાદેવ, એક વખત ખાલી મહાદેવ બોલવાથી તમને મુક્તિ આપી દે. અને કીધું છે જે 2 વખત તમે બોલો છો મહાદેવ મહાદેવ દ્વાભ્યામ શંભુ રુનિર ભવેત, જે 3 વખત શિવજીની પાસે આવીને બોલે છે મહાદેવ કહેવાય છે મહાદેવ ઋણી થઈ જાય છે. ઋણી એટલે દેવાદાર થઈ જાય છે. મહાદેવ આટલો દયાળુ છે. તો ચાલો 3 વખત આપણે બધા ભેગા થઈને હું બોલું પછી મારી પાછળ તમે બોલશો. બોલો મહાદેવ મહાદેવ હર હર મહાદેવ. બસ આ 3 જ વાર, આટલું જ. તમે બધાય કૈલાસની અંદર જવાના છો, નક્કી રાખો. હવે કોઈની બીજી કોઈ જગ્યા 3 વખત જે મહાદેવના મંદિરમાં આવીને બોલે છે મારો કૃષ્ણ કહે છે એને હું સદાય કૈલાસમાં વાસ આપું છું. તો વધારે તો નહીં બોલીએ. પ્રભુ આપણા બધાના ભાગ્ય છે કે આપણને આવો સત્સંગ વારંવાર પ્રાપ્ત થાય છે. તો ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિત. ને કેટલા ભક્તો આવ્યા. આ જગ્યા હું તમને કહું છે ગોકુળ વૃંદાવન ને મથુરા કઈ નથી, એ હવે અહીંયા જ છે. આપણે કઈ જવાની જરૂર. ખાલી આપણો આ સિદ્ધેશ્વર બેઠો છે ને, રોજ સવારે આવો, પાણીનો કલશ લઈને આવો ને ચઢાવો, તમારું કૈલાસ આ જ છે. કાંઈ જવાની જરૂર નથી. આવા સંતો મહાપુરુષો આવે છે અને આ જગ્યા તો એવી પાવન થઈ ગઈ છે. અહીંયા આગળ બેઠા બેઠા આમ તો શિવપુરાણ આવું કે છે કે તમે 1 વખત મહાદેવ ઘરમાં બોલો એનું 1 વખતનું ફળ, મંદિરમાં જઈને બોલો તો એનું 10 વખત ફળ, કોઈ નદી કિનારે જઈને બોલો તો 100 વખત ફળ, તમે પર્વતની ટોચ ઉપર બેસીને ઓમ નમઃ શિવાય બોલો તો એનું 1000 વખત, પછી સંગમમાં નદીઓને ભેગા થતી હોય એ જગ્યા પર જઈને બોલો તો કીધું છે કે 10,000. એનાથી તમે ચંદ્રગ્રહણમાં બેસો તો 1,00,000 ગણું, પછી સૂર્યગ્રહણમાં નામ બોલો તો 1,00,000 ગણું. પરંતુ કીધું છે કે જ્યાં શિવ મહાપુરાણ ભાગવતની કથા નવા સત્સંગ થતા હોય ત્યાં બોલેલું નામ કીધું છે જગતમાં એનાથી કોઈ બીજી મોટી જગ્યા નથી. તો આ સુંદર જગ્યા આપણને લાવો મળ્યો છે ને લૂંટી લેજો. શું કરવાનું છે? મહારાજ આયા છે ને આજે આપણને સત્સંગ આપવાના, તો આજે બધાએ અમને લૂંટી લેવાના છે. સંતો પાસે શું મળે? મોટીઓ મળે છે, ભગવાનના નામના સત્સંગ મળે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હો. જય હો. સીતારામ. સત્ય સનાતન ધર્મનો જય હો.
આજનો પુનિત અને ભાવનકારી પ્રસંગ તમે અમે જે જગ્યા ઉપર બિરાજમાન છે મંગળ બાપુ આજુબાજુ પધારેલા આપ જે કંઈ અત્યારે બધા છો એ તો મહારાજે કહ્યું ભાગ્યશાળી છો જ. ભાગ્યશાળી નહીં, અતિ ભાગ્યશાળી કહેવાય છે. જો પોતાનામાં ધાર્મિકતા ના હોય તો આટલા બધા બેસે નહીં, એવું જ આવે. એટલે તમારી ઉપર બધા ઉપર બાપુની કૃપા તો થયેલી છે. દુરીજન હોય અને કૃપા કરે તો એ કૃપા કોમની નથી, અને હરિજન હોય જો ત્રાસ તમને આપે તોય તમારી ઉપર ઉપકાર કર્યો કહેવાય છે. એટલે ઝાડ તર બેઠો હોય દુરીજન તો એ બેઠો બેઠો બીજો વિચાર ના કરે, રોણે જોણે બોયડી જોણે કાબો હમણાં કંઈક બીજો વિચાર કરશે. દહ તો હારો એવું કેવો બેસી નહીં, છોયડો લીધો હોય બેઠો હોય વિહામાં ખાઈને એવો એવું કે. એમ દુરીજન આપણા જીવનની અંદર કંઈક ગાલ્યાલ તો જાય, કશું કરી અડકઈ આપે. સૂર્ય જેમ ગરમી આપે ને તપે છે એટલે પાછળ જોણી તો કઈ તાડક આપવાનો જ છે એમ. એટલે આજનો દિવસ આજનો સમય કંઈક જે લેવા જેવો હોય ને તો કહ્યું બાપુએ કે કોઈ શબ્દ લઈ લેજો. શબ્દ લેવાથી કંઈક શબ્દો એવો સમયનો પાઈ જાય ને તો એનું જીવન દિવ્ય બની જાય છે એમ. અને કંઈક શબ્દ એવો હોય છે મહાભારત બનાવી દે છે એમ. કેમ કે અહીં શબ્દમાં એટલે હવે જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ કે સારું થયું આજનો આ સમયમાં બધાને સાંભળવાનો અનેરો આનંદ થશે. બીજું તો શું હવે કહી શકીએ તમને એમ. આટલું બધું તલસી રહ્યા છો જે હા એવું કરો, જે કરવા જેવું કરો. બોલીએ મંગળરામ મહારાજનો જય હો.
સતગુરુ મહારાજ સિદ્ધેશ્વર મહાદેવ શંકર ભોલેનાથ કી જય હો. બાપુ શ્રી વકીલરામ મહારાજ જય હો. પધારેલા હરિ ગુરુ જય હો. પ્રથમ નમો ગુરુદેવને હરે જેણે આપ્યાની જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયા દેહ અભિમાન. એક ઘડી આધી ઘડી ની આધી મેં ભૂલિયા તુલસી સંગત સંત કી કટે કોટી અપરા. નામ વિના કોઈ નવતરે બહુ સાગર ની હરે નિરાત વંદુ નામ દે જ્યાં જ્યાં દેખું ત્યાં. સતગુરુ મહારાજ જય હો. આજનો પાવનકારી પુનિત પ્રસંગ અનગઢ ગામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણની અંદર દર વર્ષે જેમ આ કાર્યક્રમ રાખવામાં આવે છે એમ આ વર્ષે પણ શ્રાવણ મહિનાના આવા પવિત્ર દિવસે દર વર્ષે આવા કાર્યક્રમ થતા જ હોય છે. અને કાર્યક્રમના આપણે બધા જે સહભાગી બન્યા છીએ ખરેખર આગળ કહ્યું તેમ આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ. આ કથાનું રસપાન એ બહુ પુણ્યશાળી હોય ત્યારે એને આવો લાભ મળે છે. વિઠ્ઠલ પુણ્યશાળી કેમ કહું છે એની પાછળનું પણ કારણ છે કે આ એક પવિત્ર જગ્યા છે અને અહીં જે આવે બધા પવિત્ર હોય એ આવે છે. અહીં જે બધા આવે છે પવિત્ર હોય એ આવે છે. અને કદાચ કોઈ પવિત્ર ન હોય તો અહીં આવીને પવિત્ર થઈ પણ જાય છે. આ એવી જગ્યા છે. હા એવી જગ્યા છે. હવે તમને એમ થાય કે સારું અપવિત્ર ને પવિત્ર એ શું હશે? થવું જોઈએ. દરેક બાબત મનુષ્ય માટે છે, માણસ માટે છે. કથાઓ જે છે એ પણ મનુષ્ય માટે છે. પણ છતાં એવું કહેવાય છે કોઈ પશુ પંખી હોંભરી જાય છે ને એથી પણ સારો ફળ આવે કે નહીં આવે? એવી આવી જ્યારે જગ્યાએ આપણે બધા બેઠા હોઈએ ત્યારે આ જગ્યાને
આપણે ઓછી તોલવા જેવી નથી. હજુ કદાચ મય કશું આઘું પાછું પડ્યું હોય તો હરખું કરી લીધા જેવું ખરું. હરખું કરી લીધા જેવું. કારણ કે વર્ષે વર્ષે આ થાય છે, અને છતાં જો રહી જતું હોય તો અમૃત મળ્યું પણ અમર થયો નહીં, પીવાની જુગતી ન જાણી રે. હો કોહ તો ઘટમાં ગયું નહીં ને, કોહ તો ઘટમાં રે. એ ગયું નહીં ને, કોહ તો પીવામાં આવ્યું પાણી મારા સંતોભાઈ. કોહ તો પીવામાં આવ્યું પાણી મારા સંતોભાઈ. જૂના ધરમ લો જાણી રે. ઓ અત્યારે હાલ સ્વાતિ નક્ષત્ર ચાલે છે. કેલેન્ડરમાં જોવા ના જતા. આ મહાન પુરુષોની હાજરી છે તો લગીન તમારું સ્વાતિ નક્ષત્ર ચાલે. વિઠ્ઠલ તો લગીન આ સ્વાતિ નક્ષત્ર ચાલે. અને આ સ્વાતિ નક્ષત્ર ની અંદર જે આ મહાન પુરુષોના મુખેથી જે શબ્દ ની વર્ષા થાય, અને એ શબ્દ જેના જીવનમાં પડે એના મોતી પાક. પિંડેશો બ્રહ્માંડ જેવું અહીં છે એવું બ્રહ્માંડમાં પિંડે છે. સમુદ્રની અંદર પણ સ્વાતિ નક્ષત્ર ચાલતું હોય તે સમયે પણ છીપ નામની માછલી મોઢો પોરો કરીને પડી હોય, અને એનામાં બૂંદ પડે છે. પણ કઈક માછલીઓ એવી છે બૂંદ ઝીલીને ઉપર ઉપર પટક 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 કર્યા કરે, ફેલતો ના જાય. એમનામ શંખ પાક. અને બૂંદ ઝીલીને જે પાતાળમાં જતી રહે એનામ મોતી પાક. હવે અહીં તો વર્ષો પડે છે. પણ જે ઉપર ઉપર ફટક ફટક એ પડતો હોય શંખ પાકે. એટલે શંખ શું કામમાં આવે? ફૂંકવાનું કામમાં આવે. ખબર તો પડે ને. પણ આવા કોઈ સંતમાં પુરુષનો એકાદ શબ્દ ઝીલી અને સમુદ્રના પાતાળમાં, પાતાળ એટલે પાછું તોરલનો એકાદ શબ્દ જેસલ નામ પડી ગયો ત્યારથી આજી આવી ગયો કે ના આવી ગયો? પાતાળમાં જતો રહ્યો. અને એ જ જગ્યાએ મોતી પાક. બહુ આઘું નહીં હો, બહુ નજીક છે. કળિયુગ કેવલ નામ આધાર. આ કળિયુગ ની અંદર ફક્ત ને ફક્ત નામ જ લેવાનું છે. શું લેવાનું છે? બાપુએ કહ્યું કે 3 વાર એ 3 માં બહુ મોટી રામાયણ છે. આ બોલવું એ અઘરું છે. એમણે બોલાડ્યા ને તમે બોલી લીધું એટલે કામ પતિ નહીં ગયું. પાછા ધ્યાન રાખજો. એ તો તમારે નતું બોલવું ને એમને બોલાડ્યા એટલે પરોણ બોલ્યા કે સારું પેલા અમને હાથ ઊંચો કર્યો ને આપણે નહીં કરીએ એટલે બીકનું માર્યું થયું. પણ આ એમણે પ્રેક્ટિસ કરાવી. તમે શું કરાયું?
એટલે આવું પાછું આપણે લેવાનું જ 3 વાર. પણ છતાં મહાન પુરુષો એવી જુક્તિ લઈને બેઠા છે, એવી જુક્તિ છે એમની પાસે કે મને યા ક મને જો આ જગ્યાએ આવીને આટલું બોલવામાં આવે એનો ફેરો સફળ થઈ જાય કે ના થઈ. અને આ અવસર તમને એટલા માટે જ મળ્યો છે. આ અવસર તમને એટલા માટે જ મળ્યો છે. તમારે ઘેર જે લગ્ન હોય ને, લગ્ન જે કઈ ગીત અહીં જે બધું આવે ને બધા પ્રસંગો કહેવાય. શું કહેવાય? અને આ શરીર જેને મળ્યું છે ને એનો અવસર કહેવાય. આ અવસર મળ્યો. પેલા તો પ્રસંગો કહેવાય બધા, આના અવસર છે એટલે ઓને ઉજવી લેજો. અહીં આવી નહીં, આ 3 વાર બોલી નહીં. અને જો આ એવું ને એવું રહી ગયું, શમશાનમાં તો તમે ગયા હશે, શમશાનમાં કોઈને બારવા ગયા હોય ને એટલે તહીં જાઓ એટલે સૌ પ્રથમ તહીં આગળ હે આ મરદાને પવિત્ર કરે છે ને, કે નહીં કરતા? કોઈ ગંગાજળ છોટે, કોઈ ગંગાજળ મોઢામાં રેડે, ઘી રેડે, આવું બધું ચાલુ કરે, બધું પવિત્ર કરે ને. કેટલા તો અવસાન થયા પછી નવડાઈ હોત નાખે, પછી નવા કપડાં પહેરાવે ને આવું બધું કરે છે. આપણે પૂછીએ કેમ આવું કરવાનું? તાકે આ અપવિત્ર મર્દુને પવિત્ર કરવું પડે. અગ્નિદેવ ભક્ષ્ય કરવા માટે જ્યારે આવે વિઠ્ઠલ પવિત્ર જોઈએ કે ના જોઈએ? શકુભાઈ, અત્યાર લગીને અપવિત્ર રહ્યો હોય, છેલ્લે પાછો આને પવિત્ર કરવો પડે કે ના કરવો પડે? તાવ પછી પવિત્ર થઈને શું અતાર ના થાય તો? એટલે આ મહાન પુરુષોની મહેનત છે, જુક્તિ છે, કળા છે. એટલે આપણે એ રીતે એમને જે કહેવા માંગે છે એ રીતે થોડા તૈયાર થવા મજા છે, ખરું કે નહીં? એટલે આજે બીજું કશું ના કરું, પણ કળિયુગ કેવલ નામ આધારા ભક્તિ નામની કરવાની છે. કોની? નામની કરવાની છે. હા, એટલે નોમની એટલે પાછી કયા નોમની પાછી એ ધ્યાન રાખજો. ચાલો તારે થોડું જાગતા રહેજો અને સાંભળતા રહેજો, અને જીવનમાં થોડું ઉતારવાનું નહીં. સારું. સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાલાલ કી જય હો. હરે આજ મારે સોનાનો સુહૂર ઉગ્યો રે, આજ મારે સોનાનો સુહૂર ઉગ્યો રે. થોડા ઓટ ફળાવતા રહેજો. સંતો